નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ન્યૂઝ રાઉન્ડઅપ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારોની શરૂઆત 5 મોટી ખબરોથી। 31 જુલાઈથી લગ્ન સહિતના સામાજિક પ્રસંગમાં એકઠા થઈ શકશે 400 લોકો। 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુ 11 વાગ્યાથી રહેશે। સાર્વજનિક ગણેશ ઉત્સવમાં 4 ફૂટથી વધુ ઊંચી પ્રતિમા નહીં કરી શકાય સ્થાપન। રાજકોટમાં સતત બીજા વર્ષે જન્માષ્ટમી પર નહીં યોજાય લોકમેળો। પોરબંદરમાં પણ મેળો રદ। લોકોને ઘરે જ જન્માષ્ટમીની ઉજવણી કરવા તંત્રની અપીલ। રાજ્યમાં કોરોનાના નવા 28 કેસ, 39 દર્દી સાજા થયા। સુરતમાં 8, વડોદરામાં 4 તથા અમદાવાદમાં 3 કેસ। 20 જિલ્લામાં નવો એક પણ કેસ નહીં। 23 જિલ્લામાં 5થી ઓછા એક્ટિવ કેસ। રૂપાણી શાસનના 5 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં કોઈ એક દિવસ વર્ચ્યુઅલી જોડાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી યોજાશે કાર્યક્રમ। રાજ્યમાં 5 દિવસથી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે 31 જુલાઈથી સરકારે વધુ કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે। લગ્ન અને જાહેર કાર્યક્રમ માટે વધુ છૂટછાટ અપાઈ છે। રાજ્ય સરકારે જાહેર કરી છે કોરોનાની નવી ગાઈડલાઈન। ખુલ્લી જગ્યામાં યોજાય કાર્યક્રમ તો 400 લોકોને છૂટ। બંધ હોલમાં યોજાય તો 50% ક્ષમતા પણ મહત્તમ 400 ને જ છૂટ। 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો કરાયો છે। 31 જુલાઈથી રાત્રિ કર્ફ્યુ 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી। સાર્વજનિક ગણેશ ઉત્સવમાં પણ પ્રતિમાની ઊંચાઈ 4 ફૂટ રાખી શકાશે। રાજ્યમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા તો 39 દર્દી સાજા થયા તો એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું। 20 જિલ્લામાં નવો એક પણ કેસ નથી। 7 જિલ્લામાં એક નવા કેસ। સુરતમાં 8, વડોદરામાં 4, અમદાવાદમાં 3, દાહોદમાં 2, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 2 કેસ। રાજ્યમાં 274 એક્ટિવ કેસ। 23 જિલ્લામાં 5 કે તેથી ઓછા એક્ટિવ કેસ। તાપી, છોટાઉદેપુર, બનાસકાંઠા, અરવલ્લીમાં 0 એક્ટિવ કેસ। પોરબંદર, મહીસાગર, બોટાદ, નર્મદા, મોરબી, પાટણમાં 1 એક્ટિવ કેસ। દ્વારકા, ડાંગ, ખેડામાં 2 એક્ટિવ કેસ। ગીર સોમનાથ, નવસારીમાં 3 એક્ટિવ કેસ। સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, પંચમહાલ, વલસાડમાં 4 એક્ટિવ કેસ। મહેસાણા, આણંદ, ભરૂચમાં 5 એક્ટિવ કેસ। દેશ અને રાજ્યમાં જે રીતે રસીકરણ થઈ રહ્યું છે એ રાહતદાયક છે, કારણ કે આગામી 2-3 દિવસમાં દેશની રસી લેવા યોગ્ય 50% લોકો રસીયુક્ત થઈ જશે, જેમાં ગુજરાત ખૂબ જ આગળ છે। કોરોના વાયરસ વિરુદ્ધ રસી એકમાત્ર અમોઘ શસ્ત્ર છે, એટલે જ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસ વધુમાં વધુ રસીકરણના છે। આ પ્રયાસોને કારણે જ દેશમાં રસીકરણની ગતિએ વેગ પકડ્યો છે। દેશમાં હાલ રસી લેવા યોગ્ય અંદાજિત વસ્તી 94.4 કરોડ છે, જેમાંથી 44.61 કરોડને રસી મળી, જેમાં 34.93 કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે, જે 37% થવા જાય છે, તો 9.68 કરોડ બંને ડોઝ લઈ ચૂક્યા છે, જે 10.2% છે। ગુજરાત કોરોના વિરુદ્ધ રસીકરણમાં પહેલેથી જ અગ્રેસર રહ્યું છે। રાજ્યમાં રસી લેવા યોગ્ય લોકોની અંદાજિત સંખ્યા 4.93 કરોડ છે, જેમાંથી 3.21 કરોડ લોકો રસી લઈ ચૂક્યા છે। રાજ્યમાં 2.45 કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે, જે 49.8% છે, જ્યારે કે 76.34 લાખ લોકો બંને ડોઝથી સજ્જ છે, જે 15.5% છે। એકંદરે રસીકરણ શાનદાર રીતે થઈ રહ્યું છે। વય જૂથ પ્રમાણે વાત કરીએ તો 18 થી 45 વર્ષની વય જૂથની વાત કરીએ તો 33%ને પ્રથમ ડોઝ અને માત્ર 1.30%ને બંને ડોઝ મળ્યા છે, જ્યારે કે 45 વર્ષથી મોટી વયના 66%ને પ્રથમ ડોઝ અને 31%ને બંને ડોઝ મળ્યા છે। શહેર પ્રમાણે જોઈએ તો વડોદરામાં 87%ને પ્રથમ, 28%ને બંને ડોઝ મળ્યા। રાજકોટમાં 69%ને પ્રથમ, 22%ને બંને ડોઝ મળ્યા છે, તો અમદાવાદમાં 68%ને પ્રથમ, 19%ને બંને ડોઝ અને સુરતમાં 60%ને પ્રથમ, 19%ને બંને ડોઝ મળ્યા છે। રસીકરણને લઈને સરકાર, સામાજિક સંસ્થાઓ અને આરોગ્ય કર્મીઓએ કરેલી મહેનત રંગ લાવી રહી છે, જે ત્રીજી લહેરની સંભવિત અસરોને ઘટાડવામાં મદદરૂપ થશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ મોટાભાગના જિલ્લાઓમાં જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળા રદ કરાયા છે। રાજકોટ અને જામનગર બાદ હવે પોરબંદરમાં પણ લોકમેળાનું આયોજન રદ કરાયું છે। સૌરાષ્ટ્રવાસીઓએ સતત બીજા વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ઘરે રહીને જ ઉજવવો પડશે, કારણ કે સૌરાષ્ટ્રના એ મોટાભાગના જિલ્લાઓમાં લોકમેળાઓ રદ કરાયા છે, જ્યાં દર વર્ષે લાખો લોકો મોજ મસ્તી માણતા હતા।
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર અને રાજકોટ બાદ હવે પોરબંદર નગરપાલિકાએ પણ લોકમેળો રદ કર્યો છે. રાજકોટમાં દર વર્ષે રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રદ કર્યો. 5 દિવસીય આ લોકમેળામાં 10 લાખથી વધુ લોકો મજા માણતા હોય છે. ઉપરાંત ઘેલા સોમનાથ, ઈશ્વરિયા, ઓસમ ડુંગર સહિત જિલ્લામાં એક પણ મેળો નહીં યોજવાનો નિર્ણય કરાયો. સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓમાંથી લોકો એકત્રિત થતા હોય છે. 5 થી 6 લાખની વસ્તીનો સમૂહ એકત્રિત થતો હોય છે અને એક સાવચેતીના ભાગરૂપે કલેક્ટર સાહેબે આ બાબતનો નિર્ણય લીધો છે. પોરબંદરના ચોપાટી મેદાન ખાતે યોજાતા 5 દિવસીય મેળામાં પણ 4 થી 5 લાખ લોકો ઉમટતા હોય છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય કરાયો છે. મનોરંજન માટે લોકમેળો બરાબર છે, પણ મનોરંજન કરતાં લોકોનું આરોગ્ય, લોકોનું આયુષ્ય વધારે મહત્વનું છે. સ્વાભાવિક છે કે લોકમેળા રદ થતાં ઉત્સવપ્રિય જનતા તો નિરાશ છે જ, પરંતુ સૌથી વધુ ચિંતામાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ છે. કારણ કે 5 દિવસનો લોકમેળો જ તેમના માટે કમાણીની સાચી સિઝન હોય છે. એમાં પણ કોરોનાના કારણે છેલ્લા 1.5 વર્ષથી પડેલા આર્થિક ફટકાની વચ્ચે એકમાત્ર આશા લોકમેળો હતો, એ પણ હવે રદ થયો છે. જો કે લોકોનું સ્વાસ્થ્ય તેનાથી વધુ મહત્વનું છે. ગામડામાં કદાચ મેળો ના હોય તો એ કપડાં સીવડાવવા કે દાગીના લેવા કે જે કંઈ એનું હોય એ તો પાક પાણી કેવા થયા છે એના ઉપર ખેડૂતને મજૂરી કેવી ચાલે એના પર મજૂરનો આધાર હોય. એટલે એ આનુષંગિક ખરીદી હાથમ આઠમ છે એટલે થવાની હોય. પછી ઘરની અંદર મીઠાઈ ફરસાણ બનાવવા માટેની ખરીદી પણ ધૂમ થશે, મેળો હોય કે ના હોય. એટલે કોમોડિટીના વેપારીઓને કોઈ એની ખાસ અસર નહીં થાય. લોકમેળો બાળકોને સૌથી વધુ આકર્ષિત કરતો હોય છે. સંભવિત ત્રીજી લહેર બાળકો માટે જ ઘાતક મનાઈ રહી છે, એટલે જ તંત્રએ સમજદારી દાખવી આ નિર્ણય કર્યો છે. પ્રતિશ શિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. વિજય રૂપાણીના શાસનને 5 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી હાજરી આપશે. 7મી ઓગસ્ટે વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકે અને નીતિન પટેલના નાયબ મુખ્યમંત્રી તરીકે 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 1 ઓગસ્ટથી 9મી ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં કોઈ એક દિવસ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી વર્ચ્યુઅલી જોડાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માટે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને આમંત્રણ આપ્યું છે. આ અંગે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ એક દિવસ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી કાર્યક્રમમાં જોડાશે. લગભગ જે કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે એ પ્રમાણે માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રી બંને આ 9 દિવસના કાર્યક્રમો દરમિયાન ગમે તે એક દિવસ એમનો સમય ફાળવશે અને આ જાહેર કાર્યક્રમોમાં આખા ગુજરાત રાજ્યની જનતાને વર્ચ્યુઅલી જોડાઈ અને શુભેચ્છા અભિનંદન આપશે. છોટાઉદેપુરમાં હવે કેળાના થડમાંથી બનાવાશે કાગળ. આગામી દિવસોમાં સ્થાનિક લોકોને તેની તાલીમ આપી રોજગારીનો અવસર ઊભો કરવા પ્રયાસ હાથ ધરાશે. છોટાઉદેપુર જિલ્લાનું તેજગઢ ભાષા કેન્દ્ર આદિવાસી કલા સંસ્કૃતિ અને વારસાને ટકાવી રાખવા માટે પ્રયાસ કરતા આ કેન્દ્ર પર આજકાલ એક નવી જ પ્રવૃત્તિ હાથ ધરાઈ, જેનો શ્રેય જાય છે બિહારના પટનાથી આવેલા રવિરાજ નામના આ યુવાનને. તેણે કેળાના થડ, વાંસ અને ઘાસમાંથી કાગળ બનાવવાની પદ્ધતિ વિકસાવી છે. કેળા કે અન્ય કોઈ ઘાસમાંથી રેસા કાઢી તેને ગરમ પાણીમાં ઉકાળીને તેને સૂકવવામાં આવે છે અને બાદમાં તેનો બારીક ભૂકો કરીને એક પલ્પ તૈયાર કરાય છે. આ પલ્પને લાકડાની જાળી જેવા તૈયાર કરેલા બીબામાં નાખીને એક બારીક પડ તૈયાર કરાય છે, જે સુકાયા બાદ તૈયાર થાય છે કાગળ. રવિરાજે આ પદ્ધતિથી કાગળ બનાવવાની તાલીમ અહીંના યુવાનોને પણ આપવાનું શરૂ કર્યું છે. बनाना पेपर का जो गुणवत्ता है वो काफ़ी मतलब इसमें एक मजबूती बहुत ज़्यादा होता है. ये फायर रेसिस्टेंट होता है, वाटर रेसिस्टेंट होता है और इसका लाइफ जो है वो 500 ईयर तक माना गया है. तो जबकि जो आम जो हम लोग पेपर यूज करते हैं, जो इंडस्ट्री मेड पेपर होता है, उसका प्रोसेस बहुत ही अननेचुरल आप कह सकते हैं कि होता है, जैसे उसमें केमिकल यूज होता है. બે છોકરાઓ અહીંયા અમે તૈયાર કરી રહ્યા છે, જે સારી એવી પરફોર્મન્સ કરી રહ્યા છે, સારું એવું કામ આના અંદર એ શીખી ગયા છે
ભાષા કેન્દ્રનો વિચાર એવો છે કે આવનાર સમયમાં આવા જ રવિ જેવા અહીંયા આ વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના નિષ્ણાતો તૈયાર થાય અને એ ઘરે બેઠા રોજી મેળવી શકે. આવા સમયે જ્યારે આત્મનિર્ભર બનાવવા માટેના જ્યારે અનેક પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના લોકો પણ આ પદ્ધતિમાંથી એનો ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે તેઓ આત્મનિર્ભર બને, રોજગાર માટે પોતાનો જિલ્લો પોતાનું વતન છોડીને દૂર જવાનું પણ એ ઘટી જશે. હાલ જયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એન્ડ ડિઝાઇનનો અભ્યાસ કરી રહેલો રવિરાજ અભ્યાસક્રમના ભાગરૂપે તેજગઢ ભાષા કેન્દ્ર પર આવ્યો અને તેણે નોંધ્યું કે આસપાસના ખેડૂતો કેળાનો પાક લીધા બાદ તેના થડ ફેંકી દે છે. 4 મહિનાના સંશોધનના અંતે તેણે કેળાના થડમાંથી કાગળ બનાવવાની પદ્ધતિ વિકસાવી. છોટાઉદેપુરમાં આ રીતે લોકોને સ્વરોજગારીનો એક અવસર મળ્યો છે, જેને વેગ આપવો જરૂરી છે. સૈજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. પશુપાલન બાદ હવે બનાસકાંઠાની મહિલાઓ ડાયમંડ ક્ષેત્રે પણ પોતાનું નામ ચમકાવશે. અહીંના એક ગામમાં મહિલાઓને ડાયમંડ પોલિસીની તાલીમ આપવામાં આવી રહી છે કે ડાયમંડને કેવી રીતે પોલિશ કરાય તેની શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો લાખણી તાલુકાના લવાણા ગામના છે, જ્યાં મહિલાઓ હીરા પર અજમાવી રહી છે હાથ. રસોઈ, ખેતી અને પશુપાલનની સાથે સાથે અહીંની મહિલાઓ હવે રત્નકલા ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય દેખાડી આત્મનિર્ભર બનવા જઈ રહી છે. ગામની મહિલાઓને રોજગાર માટે ભટકવું ન પડે અને શહેરમાં જવું ન પડે એટલા માટે લવાણાના સરપંચ રામાભાઈ પઢિયારે અનોખી પહેલ કરી છે, જેમાં તેમને બાજુના ગામના સરપંચ અને ડાયમંડ વેપારી રમેશભાઈ માળીનો સાથ મળ્યો છે અને ગામમાં હીરાની તાલીમ માટે 2 ઘંટીઓ શરૂ કરી, જ્યાં મહિલાઓને નિઃશુલ્ક તાલીમ અપાઈ રહી છે. હીરા પોલિશની તાલીમ માટે ગામની 50 મહિલાઓએ નોંધણી કરાવી છે, જેમાંથી 8 મહિલાઓને હાલ તાલીમ અપાઈ રહી છે. અમારે એમ કે અમારે કોઈ જમીન નથી, જાગીરી નથી, કોઈ ધંધો નથી, આના ઉપર અમારે સારું રહેશે. બાળ બચ્ચાનું બીજ જો તેઓ શહેરમાં કમાવા જાય તો તેમની પાસે ભાડાના પૈસા પણ કદાચ ના હોય, પરંતુ એમને અહીંયા આવીને કોઈ ખર્ચ પણ કરવો પડતો નથી અને વગર ખર્ચે એમને રોજગારી મળી જાય છે. 8 બેનો ટ્રેનિંગ પૂરી થાય એટલે સ્ટેપ બાય સ્ટેપ વધારે બેનોને એની અંદર સાંકળશે અને 50 બેનોનો ટાર્ગેટ છે હાલ કે 50 બેનોને શીખડાવી અને 50ને અહીંયા જ રોજગારી ઊભી કરી શકાય. આગળ પણ હજી આયોજન બાકી છે, બીજી ઘંટીઓ પણ લાવવાની છે અને બેનોને આની અંદર મોટિવેટ કરી અને એક રોજગારી પૂરી પાડવાની છે. ગ્રામ પંચાયતનો ઉદ્દેશ એ છે કે આગામી ટૂંક સમયમાં જ તાલીમ પૂર્ણ થયા બાદ ગામમાં જ હીરાનું નાનકડું કારખાનું બનાવી મહિલાઓ માટે પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ કામ કરી મહિને 5 થી 15,000 કમાઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાશે. હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો. વિરામ બાદ આપનું સ્વાગત છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા ભાગો પર ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓથી બેહાલ છે. જમ્મુ કાશ્મીરમાં તો વાદળ ફાટ્યા બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં જામી ચૂકેલું ચોમાસું ભારે કહેર વર્તાવી રહ્યું છે. ઠેર ઠેર ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી રહી છે. નદી નાળા જોખમી સ્તરે વહી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાં વાદળ ફાટતા મોટી હોનારત સર્જાઈ. વાદળ ફાટતા અચાનક પૂર આવ્યું અને હોંજન ડચ્ચન ગામના કેટલાક ગામો પૂરમાં વહી ગયા. અત્યાર સુધી 7 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે 40થી વધુ લોકો લાપતા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સેના, એસડીઆરએફ અને પોલીસ રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા છે. ભારે પૂરના કારણે ઠેર ઠેર પર્વતો પરથી ઢસડાઈ આવેલો કાટમાળ પથરાઈ ગયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ અને ડીજીપી સાથે વાત કરી હતી. હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી સ્થિતિ વણસી છે. મુશળધાર વરસાદના કારણે અચાનક આવેલા પૂરમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે લાહોલ સ્પીતિમાં 9 લોકો લાપતા થયા છે. કુલ્લુમાં બ્રહ્મગંગા નદીના કાંઠે પસાર થતી વખતે 25 વર્ષની એક મહિલા તેના બાળક સાથે તણાઈ ગઈ. બંનેની શોધખોળ ચાલી રહી છે. શિમલામાં વિકાસનગર પંથગઢી રોડ પર થયેલા ભૂસ્ખલનમાં પાર્ક કરેલી કારનો કચ્ચરઘાણ વળી ગયો. કાર પર પથ્થર પડતા કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ. સદનસીબે કારમાં કોઈ સવાર ન હતું. ઉત્તરાખંડમાં પણ સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. મસૂરીના કેમ્પટી ઝરણાનું જળસ્તર વધી ગયું છે. ઝરણું હવે રહેણાંક વિસ્તારોમાં થઈને વહી રહ્યું છે.
આસામમાં જંગલી હાથીઓના ટોળાને છંછેડવું એક વ્યક્તિને ભારે પડી ગયું. શાંતિથી પસાર થતા હાથીને હેરાન કરતા એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ દ્રશ્યો છે આસામના નુમાલીગઢના, જ્યાં રસ્તો ઓળંગતા હાથીઓના ટોળાને લોકોની ભીડ બંને તરફથી પજવી રહી છે. હાથી લોકો તરફ જોયા વિના જંગલ તરફ જઈ રહ્યા છે, પણ ભીડ સમજવાનું નામ નથી લેતી અને અટકચાળા કરીને હાથીઓને છંછેડી રહી છે. કેટલાક લોકો ચીચિયારીઓ પાડી રહ્યા છે. હાથીના ટોળાએ લોકોની ભીડ સામે છેક સુધી સંયમ જાળવ્યો. જો કે ટોળામાં આવતા છેલ્લા હાથીએ સંયમ ગુમાવ્યો અને ભીડ તરફ દોડવા લાગ્યો. હાથીને પોતાની તરફ આવતો જોઈને હવે ભીડ પણ ડરી ગઈ અને લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા. આ દરમિયાન હાથીએ એક વ્યક્તિને નિશાન બનાવ્યું. દોડતી વખતે વ્યક્તિ પડી જતા હાથીએ તેને પગ વડે કચડી નાખ્યો. વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું. માણસને કચડીને હાથીએ જંગલની વાટ પકડી. હાથીને છંછેડવાની સજા એ વ્યક્તિએ જીવ ગુમાવીને ચૂકવવી પડી. આ દુર્ઘટનાને ટાળી શકાઈ હોત, વ્યક્તિનો જીવ બચી શક્યો હોત જો ટોળાએ હાથીના સમૂહ સામે સંયમ જાળવ્યું હોત. જંગલી હાથી જો માણસો વચ્ચેથી શાંતિથી પસાર થઈ શકતા હોય તો માણસોએ હાથીઓ પાસેથી સંયમ જાળવતા શીખવું જોઈએ. આકાશ રામાનુજ મૌર્ય.